નમસ્કાર દર્શક મિત્રો, આ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, આ ટોપિકમાં આજે વાત કરીશું આપણે વરસાદની. જે રીતે આપણે વાત કરીએ તો અત્યારે ગુજરાતમાં જે પ્રકારે આગાહી છે આગામી 2 થી 3 દિવસ દક્ષિણ ગુજરાતની વાત કરીએ, સૌરાષ્ટ્રની વાત કરીએ, મધ્ય ગુજરાતની વાત કરીએ અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ત્યાં વરસાદી માહોલ કે જે જામવાનો છે. અને ખાસ વાત કરીશું તો ગુજરાતમાં અત્યારે 2 સિસ્ટમ સક્રિય છે ગુજરાતને માથે, અને તેના કારણે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારેથી અતિ ભારે રેડ એલર્ટ પરિસ્થિતિ આજે ખાસ આપણે વાત કરીએ તો જે દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ અને મધ્ય ગુજરાતની વાત કરીએ તો ત્યાં આજનો દિવસ કે જે ભારેથી અતિ ભારે વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. સાથે જ સૌરાષ્ટ્રની વાત કરીએ, કચ્છની વાત કરીએ તો ત્યાં પણ વરસાદી માહોલ છે. આવતીકાલે કચ્છમાં વરસાદી માહોલ છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં 2 દિવસ કે જે ભારે દેખાવાના છે તે પણ આગાહી કરવામાં આવી છે. પરંતુ ભારે વરસાદ અને તેના કારણે જે જનજીવનની ખાસ કરીને વાત કરીએ તો તે અસ્તવ્યસ્ત જોવા મળતું હોય છે. વાત કરીએ અત્યાર સુધી જે સમાચાર સામે આવ્યા છે તેમાં 9 સ્ટેટ હાઈવે અને 113 પંચાયતના રસ્તાઓ કે જે બંધ કરવામાં આવે છે, જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે. આ સિવાય કઈ કઈ સમસ્યાઓ છે, દર વર્ષે કઈ સમસ્યાઓ સર્જાતી હોય છે તેને લઈને આપણે ચર્ચા કરવાના છીએ. અને ચર્ચા સાથે હાલ મહેમાન મારી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે આપણે ચર્ચાને આગળ વધારીશું. સર્વાનંદ ભટ્ટ મારી સાથે જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર ઉત્તર ગુજરાત, ધર્મેશ ગામી સામાજિક કાર્યકર સુરત છે, અશોક મહેતા વરિષ્ઠ પત્રકાર મધ્ય ગુજરાત અને ધીરુ પુરોહિત વરિષ્ઠ પત્રકાર દક્ષિણ ગુજરાત. સ્વાગત છે ચારેનું. અને શરૂઆત કરીએ ડૉક્ટર અશોક, આપનાથી શરૂઆત કરીએ. સૌથી પહેલાં મધ્ય ગુજરાતની સ્થિતિની આપણે ચર્ચા કરીએ. કેવા પ્રકારનો વરસાદી માહોલ અત્યારે છે અને દર વર્ષે કેવો સર્જાતો હોય છે? અત્યારે પ્રાથમિક પ્રતિક્રિયા શું રહેશે આપની? વરસાદી માહોલ જે ગુજરાતમાં બાય એન્ડ લાર્જ હોય છે એટલો અતિ ગંભીર નથી હોતો, પરંતુ જે વરસાદ પડ્યા પછીની જે પરિસ્થિતિ છે, ખાસ કરીને વોટર લોગિંગનો જે જળ ભરાવ થઈ રહ્યો છે. વડોદરાની વાત કરીએ તો 24મીએ જયારે વરસાદ આવ્યો તે લગભગ 16 કલાકમાં આશરે 8 થી 12 ઇંચ વરસાદ આવ્યો હતો. એ 8 થી 12 ઇંચના આંકડાઓમાં બહુ વિવિધતા છે. હવામાન ખાતાના અલગ આંકડા છે, ડિઝાસ્ટર મેનેજમેન્ટના અલગ છે, કલેક્ટર ઓફિસના અલગ હતા. પરંતુ 8 થી 12 ઇંચના વરસાદ 16 કલાકમાં ભરાવા છતાંય વડોદરાનો એક બી વિસ્તાર પાણી વગરનો નહોતો, અને પાણી બી ઓલમોસ્ટ 4 થી 12 ઇંચ સુધીના પાણી ભરાઈ ગયેલા હતા. એટલે અત્યારે જે પ્રોબ્લેમ છે એ વરસાદી માહોલ કે વરસાદની અતિ ભારે વરસાદ કે પૂરની પરિસ્થિતિ નથી, પરંતુ જળ પ્રલય નથી પણ જલ ભરાવો છે. અને વરસાદી રેઇન વોટર ડ્રેન, વરસાદી પાણીનું જે ડ્રેનેજ હોવું જોઈએ એ બિલકુલ સદંતર નિષ્ફળ ગયું છે. વડોદરામાં તો ચોક્કસપણે દરેક એરિયામાં, જૂના વડોદરા સિટી વિસ્તાર કે નવા ડેવલપ થયેલા વિસ્તાર બધામાં જ અત્યારે પાણીનો ભરાવો ખૂબ છે. ગલત સલત આર્ગ્યુમેન્ટ એવી થાય છે કે ભાઈ બહુ વરસાદ એક સાથે પડી ગયો એટલે થયું, વિશ્વામિત્રીનું પાણીનું જળ વધી ગયું એટલે થયું, એટલે ડ્રેનેજ ચોકઅપ થઈ ગઈ. પરંતુ એ બધા જ બહાના છે, એક્સક્યુઝિસ છે. વરસાદી કાંસ બંધ છે, એની સફાઈ નથી થઈ. અને સામાન્ય વરસાદ જે કહેવાય 1 કલાકમાં આશરે 2 ઇંચ વરસાદ બી પડે તો બી આ ન થવું જોઈએ. અને એ પછી પાણી ઓસરી ગયા પછી પણ રોડ સાઈડ ઉપર તો પાણી ઓલમોસ્ટ 4 દિવસ સુધી ભરેલા રહે છે. એટલે જે ફૂટપાથ નો વિસ્તાર કહેવાય રોડ સાઈડ નો, ત્યાં કાદવ કીચડ અને પાણીનો ભરાવો 4 દિવસ સુધી હોય છે. લોકો પોતાની ગાડી પાર્ક ના કરી શકે, જઈ આવી ન શકે, કપડા બગડે, બધું જ. એટલે આ વરસાદી ડ્રેનેજનો મોટો પ્રોબ્લેમ છે અને બાય એન્ડ લાર્જ લગભગ ગુજરાતના દરેક સિટીમાં અનુભવાઈ રહ્યું છે. પણ વાત કરીશું, વધીએ દક્ષિણ ગુજરાત તરફ વળીએ. ધર્મેશભાઈ, આ વખતે વરસાદમાં સુરતની જે સ્થિતિ થઈ છે આપણે સૌએ જોઈ છે. જી ચોક્કસથી દક્ષિણ ગુજરાત તરફ જઈએ. ધર્મેશભાઈ, આ વખતે સુરતની જે સ્થિતિ જોઈ છે આપણે, કેવા પ્રકારનો વરસાદ છે? ઠેર ઠેર પાણી જ પાણી, જે ગામો અને જે વિસ્તારો છે આખા પાણીમાં ગરકાવ થઈ ગયા. જે પાસ્ટની આપણે વાત કરીએ, ભૂતકાળમાં ક્યારે આવો વરસાદ પડ્યો હતો અને આના કરતાં ઓછો વરસાદ હોય છે તો પણ જનજીવન અસ્તવ્યસ્ત થતું હોય છે, ત્યારે આ વખતે જે વરસાદ વરસ્યો છે કેવી પરિસ્થિતિ સુરતમાં અને દક્ષિણ ગુજરાતમાં અન્ય ભાગોમાં આપે જોઈ છે આ વખતે? શિવમભાઈ, હું આપને વરસાદની સિસ્ટમની વાત કરું તો દક્ષિણ ગુજરાતની અંદર સરેરાશ 100 થી 125 ઇંચ વરસાદ પડતો. પરંતુ સુરત શહેરની વાત કરું તો છેલ્લા 10 વર્ષમાં વરસાદ પડવામાં ખૂબ ઘટાડો થયો છે અને સિઝનનો લગભગ 50 થી 52 ઇંચ વરસાદ હવે સુરત સિટીમાં પડે છે.
એમાં પણ સુરત સિટીની વાત કરીએ તો 73% વરસાદ સુરત સિટીનો થઈ ગયો છે સિઝનનો. વાત નવસારીની કરીએ, ઉમરપાડાની કરીએ, વલસાડની કરીએ અને આહવા, ડાંગ અને તાપી જિલ્લાની વાત કરીએ તો ત્યાં અતિ ભારે વરસાદ થયો છે અને એ ઉપરવાસના વરસાદના કારણે નવસારી શહેર આપણે જોયું હશે કે ઘણા બધા ભાગો નવા ડેવલપ થયા છે, ત્યાં પણ પૂરની પરિસ્થિતિ આવેલી. પણ એક સુરત શહેરની વાત કરું કે માત્ર 6 ઇંચ વરસાદ કે 7 ઇંચ વરસાદ પડ્યો અને સુરત સિટીને આપણે બધાએ ટીવી મીડિયામાં જોયું છે કે પાણી પાણી થઈ ગયું. એટલે જેમ અશોકભાઈએ કીધું કે પાણીનું બ્લોકેજ, પાણી નીકળવાની જે સિસ્ટમ હોય, જે ડ્રેનેજની સિસ્ટમ હોય, નવા વિસ્તારો જે ડેવલપ થયા છે એમાં ક્યાંક ને ક્યાંક હું માનું છું કે સુરત શહેરની મહાનગરપાલિકા ફેલ રહી છે. એ લોકોએ ડ્રેનેજમાં બિલકુલ ધ્યાન નથી રાખ્યું. હું તમને નવા વિસ્તારોની વાત કરું તો સરથાણાનો વિસ્તાર છે, અલથાણનો વિસ્તાર છે, પર્વત પાટિયા છે, સણિયાનો કાયમનો આ પ્રોબ્લેમ રહે છે, લિંબાયત હર સમયે હર વર્ષે પાણીમાં ડૂબી જાય છે. એટલે આવી જો સ્થિતિ હોય અને લાખો લોકો પ્રભાવિત થતા હોય તો ક્યાંક ને ક્યાંક હું માનું છું કે 30 વર્ષથી જે સરકારમાં છે, જે પાર્ટીના લોકો છે, એ લોકો શું કરી રહ્યા છે? 4 દિવસ સુધી પાણીમાં રહેવું પડતું હોય તો આ ખૂબ ગંભીર બાબત છે. આપણે એ માનીએ કે અતિ વધારે વરસાદ થઈ જાય, અતિવૃષ્ટિ થઈ જાય, 10-12 ઇંચ અગર વરસાદ પડી જાય, જેમ કે પોરબંદર છે ત્યાં કને વરસાદ ઘણો પડ્યો, ઉમરપાડા છે 18 ઇંચ પડ્યો, પોરબંદરમાં 24 ઇંચ પડ્યો, તો આપણે માનીએ કે એને આપણે ન સંભાળી શકીએ અને એ નુકસાન થવાનું થાય. પરંતુ સુરત શહેરની અંદર 6 ઇંચથી વધારે હમણાં વરસાદ પડ્યો આમ નથી એક દિવસમાં. તેમ છતાં જો વોટર લોકિંગ થઈ જતું હોય, આટલું પાણી ભરાઈ જતું હોય તો આ ખૂબ દયનીય પરિસ્થિતિ કહેવાય. તંત્ર માટે આ ખરેખર ખૂબ નામોશી ભર્યું કામ કહેવાય. તંત્ર ક્યાંક ને ક્યાંક જે પ્રી મોન્સૂનની કામગીરી કરવા માંગતા હોય એમાં ક્યાંક ને ક્યાંક અસફળ રહ્યા છે અને માત્ર કાગળ પર 60 કરોડ રૂપિયા જો વાપરી નાખતા હોય તો આ અમારા માટે દુઃખની બાબત છે. એટલે હું માનનીય મુખ્યમંત્રી શ્રીને કહેવા માંગુ છું કે આ સુરત જેવા શહેરના જે તંત્ર ચલાવે છે એમને ટકોર કરો, એમને પકડાવો, એમને કહો કે 4 દિવસથી હજારો લોકો જો પાણીમાં રહેતા હોય તો તંત્ર શું કરી રહ્યું છે? મહાનગરપાલિકાની ઝાટકણી કાઢવી જોઈએ. જઈએ ઉત્તર ગુજરાત તરફ. સર્વાનંદભાઈ, જે પ્રકારે વરસાદની વાત કરીએ, અત્યાર સુધી કેટલો વરસાદ વરસ્યો છે, ખાસ ઉત્તર ગુજરાતમાં વાત કરીએ, અને અત્યારે જે આગાહી કરવામાં આવી છે તેમાં કેવા પ્રકારની આગાહી ઉત્તર ગુજરાત માટે છે, કયા કયા વિસ્તારો ખાસ પ્રભાવિત રહેવાના છે? મ્યુટ છે. જી અનમ્यूट કરજો. જી અંદર. હા જી, ઓકે, આપ બોલો. ઓકે. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો સુખદ સમાચાર એ છે કે ખેડૂતો રાજી છે. અશોકભાઈ અને ધીરુભાઈની વાત સાથે સહમત એટલા માટે થઉં છું થોડીક જગ્યાએ કે સરકારે બિફોર વરસાદ પડતા પહેલા ડ્રેનેજ સિસ્ટમને જો સમારકામ યોગ્ય સમય કરી નાખ્યું હોત તો 2 ઇંચ વરસાદ કે 1 ઇંચ વરસાદમાં જે આજે 2-3 દિવસ સુધી પાણી ભરાઈ રહેવાના પ્રશ્નો છે એ ન આવે. એટલે ક્યાંક સરકાર આમાં પાછી પડે છે. બીજી વાત, સુરતની કે વડોદરાની વાત કરી કે આ વરસાદના કારણે આ બન્યું છે એવું માનવાને કોઈ કારણ નથી. માત્ર ડેમેજ, તમે પ્રોપર સમારકામ નથી કરી શક્યા માટે રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે. અતિ વરસાદના કારણે અતિવૃષ્ટિ થઈ છે એવું કઈ કહી શકાય નહીં. મારું એટલે એ સરકાર ક્યાંક જોવું પડશે કે વારંવાર વર્ષો સુધી આની આ જ વાતો કરવાની હોય કે પાણી ભરાઈ ગયા, અતિ વરસાદ પડ્યો. અતિ વરસાદ પડ્યો જ નથી. વરસાદના નિકાલના પાણીનો જે વ્યવસ્થા કરવી જોઈએ એ ન થવાને કારણે આ પ્રોબ્લેમ 4-5 દિવસ સુધી રોગચાળો પેદા થાય ત્યાં સુધી પાણીમાં લોકોએ રહેવું પડે છે. જી, ઉત્તર ગુજરાતના કયા કયા વિસ્તારની ચર્ચા? હવે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો એક જ જિલ્લો એટલે બનાસકાંઠા સિવાય હવે 3 દિવસથી જે ગઈકાલ પરમ દિવસ રાતથી વરસાદ પડવાનું ચાલુ થયું છે એમાં ખેડૂતોમાં અને લોકોમાં રાજીપણું દેખાય છે, સંતોષકારક હાશકારો દેખાય છે, કારણ કે ખેતીલાયક વરસાદ પડ્યો છે. કારણ કે સમગ્ર ગુજરાત કરતા મોડો વરસાદ અમે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠાને થોડું બાદ કરતા ઓવરઓલ વરસાદ સારો પડ્યો છે 2 દિવસથી. અને ડેમેજની વાત કરીએ તો નાના મોટા સિવાય સમગ્ર રીતે
હાશકારો લોકો અનુભવી રહ્યા છે. ઠીક છે, ક્યાંક નબળું કામગીરી હોય ને ગાબડું પડી ગયું કે કેનાલ તૂટી ગઈ અથવા તો રોડ રસ્તામાં એ થયું, પણ સરકાર એના ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં બિલકુલ આગળ કામ કરી રહી છે અને લોકોને એના માટેની બહુ તકલીફ નથી. અને ક્યાંક હમણાં આજે તાજા સમાચાર જોઈએ તો હમીરગઢ હિંમતનગર તાલુકાનું એક ગામ છે, ત્યાં રેલવે અંડરબ્રિજમાં બસ ઘુસાડી દીધી તો મૂર્ખામી પડે પગલા ભરાવશો ને. અને પછી કહો કે બસ અંદર ફસાઈ ગઈ. અને તમને કહ્યું છે કે 4 ફૂટથી વધારે પાણી હોય તો અંદર જવાય નહીં, અને છતાં પણ બસ ઉતારો અને પછી સરકારમાં એમ કહેવાય કે પાણી ભરાઈ ગયા અને લોકોના જાનહાનિ સાથે આ પ્રશ્ન ઉભો કરો તમે, તો એ માનવ સર્જિત હોનારત કહેવાય, માનવ ઉભી કરેલી છે. એટલે ઓવરઓલ જોઈએ તો ઉત્તર ગુજરાતમાં વરસાદ સારો પડી રહ્યો છે અને લોકો આનંદ લઈ રહ્યા છે વરસાદનો. જી ચોક્કસ, આગળ વાત કરીશું, એના વિશે પણ વાત કરીશું. ધીરુભાઈ, સૌરાષ્ટ્રની વાત કરીએ, જુનાગઢની વાત કરીએ અથવા અન્ય જે વિસ્તારો છે સૌરાષ્ટ્રના, કેવા પ્રકારનો વરસાદ અને આ જે આગાહી છે તેમાં પણ જે ઘણા બધા વિસ્તાર છે કે જ્યાં રેડ એલર્ટ ભરી સ્થિતિ છે, ભારેથી ભારે વરસાદ હજી આવવાનું છે, 2 દિવસ ભારે છે. ઓકે, થેન્ક યુ. મારે થોડી વરસાદ માટે વિસ્તૃતમાં વાત કરવી છે. હું તમારી 1 મિનિટ વધારે લઈશ. સાહેબ, આ વર્ષે વરસાદની શરૂઆત જ સૌરાષ્ટ્રમાંથી થઈ છે, આપ જુઓ. અને અત્યારે પણ વરસાદ પૂરો ધોધમાર વરસવાની શક્યતાઓ છે, આગાહી છે. સાહેબ, અમારું સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જુનાગઢ જિલ્લો બહુ ખૂબ વરસાદથી ટેવાયેલો જિલ્લો છે. પણ મારા બીજા પત્રકાર મિત્રોએ કીધું ને કે મિસમેનેજમેન્ટને કારણે પાણી ચારે બાજુ પ્રસરા છે, લોકો બહુ પરેશાન થાય છે. હું મારા જુનાગઢની અને જુનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારની વાત કરું. હું અત્યારે જ એક રિપોર્ટિંગ કરીને આવ્યો છું. ઘેડ વિસ્તાર એટલે ઢાલ કાચબા જેવો વિસ્તાર છે, થોડો ઉપર ઊંચો છે, ચારે બાજુ પાણી થઈ જાય છે ઘેડ વિસ્તારમાં. અમારી સૌરાષ્ટ્રની મુખ્ય નદીઓ ભાદર, ઓજત, ઉબેણ વગેરે બધી ઘેડ વિસ્તારમાં ઠલવાય છે. અત્યારે ઘેડ વિસ્તારની સ્થિતિ બેહાલ છે સાહેબ, એટલી બધી બેહાલ છે. હું 30-35 વર્ષથી પત્રકાર તરીકે ઘેડ વિસ્તાર માટે લખું છું. એ સમસ્યાનો હજી ઉકેલ નથી આવ્યો. હવે ઉકેલ સમસ્યાનો તો નથી આવ્યો, પણ ઉલટાનું આ સરકારમાં બેઠેલા કેટલાક અધિકારીઓએ સમસ્યાને વધુ વિકૃત બનાવી દીધી છે સાહેબ. કઈ રીતે? જુનાગઢ સૌથી કદાચ ગુજરાતના સૌથી જૂના શહેરોમાંનું જુનાગઢ. સાહેબ, અમારા નવાબી શાસકને ગમે એટલો વરસાદ પડે તો પાણી સલામત રીતે પ્રજાને કોઈ અસર કર્યા વગર બારોબાર નીકળી જાય એટલી મોટી ડ્રેનેજ અને ગટરો હતી. આ સરકારમાં બેઠેલા અધિકારીઓ, એટલે સરકારે અમને 300 કરોડ રૂપિયા ગટર માટે આપ્યા. હવે 300 કરોડ એટલે બહુ મોટી રકમ છે સાહેબ. આજે જુનાગઢમાં જે સ્થિતિ હતી એને કરતા વિકૃત સ્થિતિ છે. ચારે બાજુ પાણી ભરાયા છે, જૂની ગટરો બંધ કરી દેવામાં આવી છે, આડે ધડ આયોજન છે. મારા બધા પત્રકાર મિત્રો જે ખાસ કરીને ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને જે મિત્રોએ વાત કરીને બધા બહુ સાચા છે. સરકાર ખૂબ પૈસા આપે છે, પણ અધિકારીઓને પદાધિકારીઓની મિલીભગતને કારણે બેફામ ભ્રષ્ટાચાર થાય છે, બેફામ. અમે લોકોએ જુનાગઢના હિત માટે એક સમિતિ બનાવી, સાંભળજો સાહેબ, એનું નામ છે જુનાગઢ હિત રક્ષક સમિતિ. જુનાગઢમાં 1 વર્ષ પહેલા વરસાદ પડ્યો, કાળવાના વોકડામાં પાણી આવ્યું. 100 વર્ષમાં જુનાગઢમાં પાણી ઘૂસ્યા નથી એટલું પાણી જુનાગઢમાં સાહેબ. કેટલાક વિસ્તારોમાં માથોડા બૂટ પાણી હતું. ઐતિહાસિક ઘટના છે. માણસો ખૂબ હેરાન થયા. અમે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવી આવ્યા. કાળવાના વોકડા ઉપર બંધાયેલા આડેધડ બાંધકામો માટે મુખ્યમંત્રીએ કમિટી બનાવી. કોઈ પ્રકારનો પ્રશ્ન હલ નથી થયો. ઉલટાના શું કર્યું છે, જુનાગઢના હોશિયાર શાસકોએ કાળવાનું જે પાણી આવતું હતું એ ખેતરોમાં વાળી દીધું. એને કારણે ખેડૂતો બેફામ ચારે બાજુથી વિનાશ થઈ ગયો છે. આ પ્રશ્નો બધા સરકાર પાસે, અધિકારીઓ સરકારને મિસગાઈડ કરે છે. હું તો મુખ્યમંત્રી સાહેબને પણ વિનંતી કરું છું, સાહેબ તમે પ્રજાની વચ્ચે આવો. બહુ ખરાબ પ્રશ્નો છે. ચોમાસામાં આ વખતે ગુજરાતના દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, અમારું સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત ખૂબ પરેશાન થયા છે. અને એ પણ અધિકારીઓ અને પદાધિકારીઓ મુખ્યમંત્રીને મિસગાઈડ કરે છે સાહેબ. સીએમ સાહેબને કોઈએ કહેવું જોઈએ.
આપના માધ્યમથી ચોક્કસથી ભ્રષ્ટાચારની વાત કરી, ઠેર ઠેર ભ્રષ્ટાચાર. જે પ્રકારે રોડ જી. રસ્તાની આપણે વાત કરીએ, બ્રિજની વાત કરીએ, જે પ્રકારની સમસ્યાઓ ચોમાસામાં સર્જાતી હોય છે, સામાન્ય લોકોની શું સ્થિતિ થાય છે. તે સુરતથી એક જે પ્રકારે વિડીયો સામે આવ્યો કે ડેપ્યુટી મેયર જે ત્યાં પહોંચ્યા હતા, કાદવ કીચડ હતો અને 2 ડગલા પણ ન ચાલી શક્યા. તેમણે જે અન્ય જે અધિકારી હતા તેમના ટેકાનો સહારો લેવો પડ્યો. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે સામાન્ય લોકોનું શું થતું હશે ચાલવામાં, જે પછી વાહન વ્યવહારની આપણે વાત કરીએ, તે તમામ વસ્તુ છે. અત્યારે આ વિડીયો પણ ક્યાંક ને ક્યાંક વાયરલ થઈ રહ્યો છે. પરંતુ વાત કરીએ સર્વાનંદભાઈ, જે મહેસાણાની જે અંડરબ્રિજની વાત કરીએ, તે બન્યો છે ત્યારથી વિવાદમાં ચાલી રહ્યો છે. હમણાં પણ જે તેને એક બાજુનો બંધ કરવો પડ્યો હતો. અન્ય અંડરબ્રિજની વાત કરીએ, તે બનાવવામાં તો આવે છે પરંતુ તેનું પાણી જલ્દી ઓસરી જાય તેના માટેના કામ કેમ નથી કરવામાં આવતા? વાત સાચી છે. અંડરબ્રિજ આજુબાજુના ગામ અથવા તો શહેરની અંદરથી નીકળતી રેલવે લાઈનના અંડરબ્રિજો અથવા તો ગામડામાં જે ખેડૂતોના ખેતરમાંથી કે કરી છે, અંડરબ્રિજ બની જાય છે. પણ સૌથી પહેલા આ પાણી ભરાઈ જવાનું છે તો એ પાણીને કેવી રીતે નિકાલ કરવો એની ક્યાંય કોઈએ મગજ દોડાવ્યું નથી. લોકોનો અવાજ આવ્યો, અંડરબ્રિજ બની ગયો. પણ બની ગયો એનો વાંધો નહીં, લોકોની સગવડ માટે બનાવ્યો છે અને લોકો એનો સ્વીકારે છે. પણ દર વર્ષે આવતા ચોમાસામાં આનો આ જ પ્રશ્ન છે તો એક ચોમાસું નહીં, બીજા ચોમાસે પણ, ત્રીજે ચોમાસે પણ તમારે આના માટેનો કંઈક રસ્તો તો કાઢવો પડશે ને. એટલે પૈસા ખર્ચવાના, ચોપડા ઉપર કરી નાખવાનું, પંપ મૂકો, પાણી ખાલી થઈ ગયું, એટલે પણ પાછો વરસાદ આવશે, પાછો આનો પ્રોબ્લેમ થશે. એને કાયમી ધોરણે આનું કોઈ નિરાકરણ લાવી શકવાની ક્ષમતા ધરાવતા નથી. યસ, ખરી વાત છે, ખરી વાત છે. સમસ્યા છે દર વખતે ઘણા બધા વિસ્તારમાં 30-30 વર્ષ, અમદાવાદની વાત કરીએ કે અમે વાત કરીએ છીએ 30-30 વર્ષથી, 25-25 વર્ષથી ત્યાં પાણી ભરાય છે પરંતુ હજી સુધી તેનો ઉકેલ નથી આવ્યો. એટલે એક નામુસી ભરી સ્થિતિ ક્યાંક ને ક્યાંક કહી શકાય છે. અશોકભાઈ, જી સરવંતભાઈ, દર વર્ષે પાછી આની જ ચર્ચા માટે આપણે ભેગા થવા. જી ચોક્કસથી, એ જ ગયા વર્ષે પણ મેં ચર્ચા કરી હતી, આ વખતે ફરીવાર એ ચર્ચા કરવી પડે, એ વાત પણ સાચી છે. અશોકભાઈ, ખાસ જે રોડ રસ્તાની તો વાત કરીએ, લોકો એમાંથી તો હાલાકી ભોગવી જ રહ્યા છે કે કેવી રીતે બહાર જવું, જોબ કેવી રીતે જવું, જોબથી ઘરે કેવી રીતે આવવું, વિદ્યાર્થીઓ. પરંતુ તેની સાથે વડોદરામાં મગરોની એક સમસ્યા વધુ એક ઊભી થઈ જાય છે આ વખતે, જે અત્યારે દ્રશ્યો સામે આવે છે, ખૂબ જ ભયાનક દ્રશ્યો છે. એ પણ પાણીમાંથી જવું તો કેવી રીતે જવું, ક્યાંથી મગર આવી જાય. આની સમસ્યાનો ઉકેલ કેવી રીતે લાવવો પડશે? બેઝિકલી વડોદરા મગર માટે જાણીતું છે, મગર પાર્ક કહી શકાય. અત્યારે લોકો મજાકમાં વડોદરાના મ્યુનિસિપલ કોર્પોરેશન ખંડેરાવ માર્કેટને ક્રોકોડાઇલ પાર્ક નામ આપી દીધું છે. પરંતુ વિષય એ છે કે જે વિશ્વામિત્રીનું ડેવલપમેન્ટ થવું જોઈએ, વિશ્વામિત્રીનું જે પ્રવાહ રહેવો જોઈએ એ નથી રહેતો અને વિશ્વામિત્રી અંગે બિલકુલ સરકારે નિષ્કાળજી રાખી છે. એને લીધે જે ઓછા પાણીમાં અથવા વધારે પાણીમાં રહેતા મગર બહાર આવે છે. હવે મગર તો પર્ટિક્યુલર એકાદ એરિયા માટે કે કાંઠા વિસ્તારો માટેનો પ્રશ્ન છે. પરંતુ જેમ પહેલા વાત થઈ એમ કે ખરેખર ગુજરાતમાં રાજ્ય સરકાર અને મોટાભાગના કોર્પોરેશન કે મ્યુનિસિપાલિટીમાં છેલ્લા 25 વર્ષથી જ એક જ પાર્ટીનું શાસન છે. હવે આ 25-30 વર્ષની અંદર ખરેખર આમાં કોઈ ડિબેટનો સવાલ નથી. પાર્ટી પક્ષાપક્ષીથી પર વાત કરીએ તો ચોક્કસપણે છેલ્લા 25 વર્ષથી એક જ પાર્ટીનું શાસન હોવા છતાં બી ત્રણેય સ્તરે મ્યુનિસિપાલિટી હોય, કોર્પોરેશન હોય, રાજ્ય સરકાર હોય અને છેલ્લા 10 વર્ષથી કેન્દ્ર સરકાર છે, તો સતત બગાડો થયો છે. આમાં આંકડાકીય માહિતી બહુ ક્લિયર છે કે જે નેશનલ અર્બન રિવિઝન મિશન હેઠળના જે પૈસા આવ્યા, જો વડોદરાની વાત કરીએ તો છેલ્લા 1000 કરોડ રૂપિયા વડોદરાને નોર્મ હેઠળ ફાળવવામાં આવ્યા છે. એ ઉપરાંત સ્માર્ટ સિટીના નામે વડોદરાનો સમાવેશ સ્માર્ટ સિટીમાં બી થયેલો 2017 થી આજે 8 વર્ષ થઈ ગયા. અત્યારે વડોદરામાં સ્માર્ટ સિટી હેઠળનું એક બી જે કહેવાય પેલું એ કમ્પ્લીટ નથી થયું. હવે એ ખરેખર 100 સ્માર્ટ સિટીનો આખા કન્ટ્રીમાં પ્રોજેક્ટ હતો, એમાં બી અત્યારે એક બી શહેરને સ્માર્ટ સિટી તરીકે કમ્પ્લીશન અથવા તો માન્યતા આપી નથી શક્યા.
એટલે આ બહુ ગંભીર વિષય છે અને આમાં વરસાદને વૃષ્ટિને બદનામ કરવાની જો શાસકોની કોઈ પેલી હોય તો એ બહુ ખોટું છે, અતિશય ગંભીર છે. કારણ કે આ અતિવૃષ્ટિ છે જ નહીં, આ માત્ર સવાલ છે ઇનફ્લો વર્સસ આઉટફ્લો નો. અને ઇનફ્લો એટલે કે વરસાદી પાણી જે આવે છે એ ઇનફ્લો એટલું ક્યારેય નથી, પરંતુ આઉટફ્લો બંધ થઈ ગયા છે, આઉટફ્લો બ્લોક થઈ ગયા છે, ક્લોગ થઈ ગયા માટે આ છે. એટલે આ નથી, પરંતુ આ એક ભ્રષ્ટાચાર છે. જે અધિકારીઓ છે, એટલે ભ્રષ્ટાચારી એટલે અધિકારીઓ, ટાઉન તેમની ટાઉન પોલ પ્લાનિંગ ખોલતો આ વરસાદ છે તેવું કહી શકાય. ખરી વાત છે, ખરી વાત છે. ટાઉન પ્લાનિંગે સાહેબ, બિલકુલ ધ્યાન નથી આપ્યું. અને આ એક જ મિનિટ, આ અંગે રોડ પર ખાડા તો હવે ખૂબ દેખાશે, કારણ કે 4-4 દિવસથી પાણી ભરેલા છે. એ સિવાય વડોદરામાં તો મોટા મોટા ભૂવાઓ પડી રહ્યા છે. એટલે એ ક્વોલિટી ઓફ વર્ક બી બહુ ગંભીર વિષય છે. લોકોને જે રોગચાળાનો ભય રહેવાનો છે, હું આઈ સર્જન તરીકે એમ કહું કે આંખમાં બી જે પિંક આઈ કન્જંક્ટિવાઇટિસ, ફિલ્થ કન્જંક્ટિવાઇટિસ કહેવાય, જે મહિનાઓ સુધી ચાલે છે, એ આ પોસ્ટ મોન્સૂન અથવા મોન્સૂન દરમિયાન થાય છે. એ સિવાય કોલેરા, ટાઇફોઇડ, બીજા પાણીજન્ય રોગો, એ બધું જ. એટલે આ ખૂબ મોટું છે. અત્યારના આ છેલ્લા 4 દિવસ કે 5 દિવસના પહેલા પર બી અઢળક વાહનોને નુકસાન થયું છે, અઢળક. ઇવન જે વડોદરાનું અલકાપુરી ગરનાળું કહેવાય, કે જે અલકાપુરી રેલવે સ્ટેશનની નીચેનો અંડરપાસ છે, એ વર્ષોથી છેલ્લા 25 વર્ષ સુધી અઢળક પૈસા ખર્ચવા છતાં બી દરેક ચોમાસામાં ઓછામાં ઓછું 5 થી 10 વખત 2-3 દિવસ બંધ થઈ જાય છે. એટલે લોકોને ટ્રાફિકની ખૂબ સમસ્યાઓ છે. આમાં રાજ્ય સરકારે અને જે તે મ્યુનિસિપાલિટી અથવા કોર્પોરેશને ગંભીર પેલી કરવી જોઈએ. ચોક્કસથી ઘણા બધા અને સવાલ તાત્કાલિક છે. અશોકભાઈ, આપને રોકવા પડે છે, સમયનો અભાવ છે. આગળ વાત કરીએ ધીરુભાઈ અને ધર્મેશભાઈ બંને જે વાત કરી, ભ્રષ્ટાચારની વાત કરી રહ્યા છે. અશોકભાઈએ ઘણી બધી વાત કરી છે, આ સિવાય સર્વાનંદભાઈએ પણ વાત કરી. જે ભ્રષ્ટાચાર, બ્રિજ હોય, રોડ રસ્તા હોય, તમામમાં ધારાસભ્યો પણ ફરિયાદ કરી ચૂક્યા છે કે અધિકારીઓ અમારું માનતા નથી. તે પછી કુમાર કાનાણી હોય કે પછી ધીરુભાઈ આપના સૌરાષ્ટ્રમાંથી હોય, આપ પણ જાણો છો. પરંતુ અધિકારી રાજ પર એ લોકો પણ સવાલ ઉઠાવી ચૂક્યા છે. હમણાં જ જે થોડા દિવસ પહેલા જ ફરિયાદ કરી છે તમામ ધારાસભ્યોએ, 10 થી 12 થી વધારે ધારાસભ્યો છે જેમણે ફરિયાદ કરી છે કે અધિકારીઓ માનતા નથી. ગમે તેટલું કહે છે પરંતુ કામ થતા નથી. આનો ઉકેલ કેવી રીતે લાવવો જોઈએ, કેવી રીતે કડક પગલાં ભરવા જોઈએ, ખાસ કરીને વરસાદની સિઝનમાં? ધીરુભાઈ, આપણાથી શરૂઆત કરીએ ફટાફટ. હું આપને બહુ સાચા છો. અધિકારીઓ માનતા નથી. હું તમને સાદું ટેકનિકલ વાત સમજાવું કે ભાજપની સરકારોમાં એક સંગઠનને નામે જે પ્રકારે અત્યારે ચાલે છે, સપોઝ હું તમને કહું કે જુનાગઢ યુનિટ, અમારું મહાનગર યુનિટ, એ જુદું હોય છે. ધારાસભ્ય ગ્રામ્ય વિસ્તાર માટે કામગીરી કરતા હોય છે, આવી ચીજ હોય છે. હવે તમે વિચારો, જુનાગઢનો પ્રશ્ન એવો ભયંકર છે. અમારે જુનાગઢના ધારાસભ્ય થોડા સક્રિય છે. એને વારંવાર મુખ્યમંત્રી રજૂઆત કરી કે જુનાગઢની પ્રજા હેરાન થાય. સાહેબ, તમે 5,000 કરોડ રૂપિયા જુનાગઢને આપ્યા વિકાસ માટે, તમે જુઓ શું વિકાસ થયો છે. તો મુખ્યમંત્રી એમ કે છે કે તમારે અમે કોર્પોરેશનના લોકોને પૂછશું. સાહેબ, અત્યારે જે ભ્રષ્ટાચારનું મૂળ છે ને, અધિકારીઓ બહુ હોશિયાર છે. એ લોકો પદાધિકારીઓમાં ભાગલા પડાવે, પદાધિકારીઓના જૂથવાદે આ વિકાસ અટકાવ્યો છે. બસ પૈસા પૈસા પૈસા. અધિકારીઓ પણ કમાય છે અને પદાધિકારીઓ પણ કોર્પોરેશનના, અમારા જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરો સાહેબ પોતે કોન્ટ્રાક્ટર હોય, પોતે કોન્ટ્રાક્ટ કરે છે અને સાહેબ 40% કમિશન. આ પ્રજા હેરાન થાય છે. હવે ખરેખર સીએમએ અથવા તો મુખ્યમંત્રી અથવા તો એની ઉપરના લોકોએ ધ્યાન દેવું પડે, નહીતર સૌરાષ્ટ્રમાં બહુ મુશ્કેલી થશે સાહેબ, બહુ મુશ્કેલી થશે. રમેશભાઈ, સુરતમાં અધિકારી રાજ પર જે વાત કરીએ, કુમાર કનાણીએ પણ હમણાં બેઠક હતી ત્યાં પણ આ વાત કરી હતી. આપની દ્રષ્ટિએ કેવી રીતે હવે કડક પગલાં ભરવા જોઈએ? હું આપને બહુ સાચી વાત કરું. જે રીતની પોલિટિક્સની અંદર પેટર્ન બદલાઈ છે એ ખૂબ ખતરનાક છે. 1-2 લોકોના હાથમાં 1-2 શહેરનું આખું સંચાલન હોય. અને આપ જુઓ કે ગુજરાતમાં તો રાજ્ય સરકાર કરતા સંગઠનનો જે પાવર છે, એ સંગઠનનો પાવર વધારે છે. સીએમ નો પાવર તો યુ આર વેરી રાઈટ, ખરી વાત છે. એટલે આ વાસ્તવિકતાને આપણે લોકો સમજ કેવી જોઈએ. આ મીડિયાના માધ્યમથી હું કહું છું કે સીએમ ને સુપર સીએમ એટલે સંગઠનના લોકો. હવે સંગઠન સર્વે સર્વા હોય તો સરકારનું કોઈ માને નહીં. હવે જે કઈ હોય સમસ્યા તો સંગઠન પાસે જાય. એટલે અધિકારીઓને આ લોકોની કોઈ બીક જ નથી. અને વાત રહી ભ્રષ્ટાચારની, તો ભ્રષ્ટાચાર આ ભાજપની અંદર શિષ્ટાચાર બની ગયો છે. જેને પણ કોન્ટ્રાક્ટ આપવામાં આવે
એમની પાસેથી પહેલા જ પર્સન્ટેજ વાઇઝ પૈસા લઈ લેવામાં, એના કારણે તમામ વસ્તુઓ નબળી ક્વોલિટીની અથવા તો પ્રશાસન પર કોઈ પકડ નથી. ત્રીજી વસ્તુ કે જે કઈ અધિકારીઓ છે જેને પોસ્ટિંગ લેવી હોય એ ધારાસભ્યો પોતપોતાના મનમાનીતા લોકોને પોલીસની અંદર હોય કે બીજા કોઈ તંત્રની અંદર એમના પોતાના ચાહીતા અધિકારીઓની પોસ્ટિંગ પોતાના એરિયાઓમાં કરાવી છે, જેના કારણે પબ્લિકનું ક્યાંય કોઈ અવાજ આવતો નથી. અને સંગઠને તો એવું કહી દીધું છે કે તમારે કોઈ મીડિયામાં બાઇટ નહીં આપવાની, એટલે સંગઠનનો કોઈ વ્યક્તિ બાઇટ આપી શકે નહીં, એ ભલે એમએલએ હોય ભલે મંત્રી હોય પણ કોઈ બાઇટ આપવાની નહીં. એટલે એક આખું શાસન વધારે પડતું થઈ ગયું, એના કારણે આ બધી પરિસ્થિતિ ગુજરાતની પ્રજા ભોગવી રહી છે. વિરોધ પક્ષ ક્યાંક ને ક્યાંક મજબૂત હોવો જોઈએ અને સંગઠનના લોકોએ આ જે સરકાર છે એમને પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પ્રજા તમારાથી ઉપર છે, પ્રજાને એટલી બધી પણ ના દબાવો કે પ્રજા દુઃખી થઈ અને તમને કઈ કહી નથી શકતી. તો આ પરિસ્થિતિ પણ સારી નથી. એમની જે વેદનાઓ છે એ વેદના ખરેખર સાંભળવી જોઈએ અને જે કઈ પ્રજાની ઘણી બધી તમામને છૂટ આપવી જોઈએ કે તમે તમારી સમસ્યા હોય તો એને બાઇટ આપો, લોકો સુધી જાઓ અને કહો. જી ચોક્કસથી, પરંતુ આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે એ કોઈ જ નથી કહી શકતું. પ્રજા વેદના દર વર્ષે ઠાલવે છે, પરંતુ એ વેદના કે જે કોઈની આંખોમાં દેખાતી નથી, જે અધિકારીઓ છે તેઓ કઈ વેદના જે સાંભળશે તે પણ એક મોટો સવાલ થયો છે. પ્રજા જાય તો કેવી રીતે જાય? સવાલો લઈને જાય છે, રજૂઆતો લઈને જાય છે, વેદનાઓ લઈને જાય છે, પરંતુ એ વેદનાઓ જે અધિકારીઓ સાંભળતા નથી અને દર વર્ષે જે છે તેની પરિસ્થિતિ જોવા મળતી હોય છે. અને એ જ જે હેરાન થવાનું, સામાન્ય લોકોને હેરાન થવાનું એ દર વર્ષે જે યથાવત જોવા મળતું હોય છે. જે પછી ભ્રષ્ટાચારની હોય, 5 મહિના પહેલાં જે બનેલો બ્રિજ હોય, જે વડાપ્રધાનનો ડ્રીમ પ્રોજેક્ટ હોય, તેમાં પણ જે ભ્રષ્ટાચાર સામે આવતો હોય, તો પછી જે સામાન્ય રોડ રસ્તાની આપણે વાત કરીએ જે બને છે તેમાં ભ્રષ્ટાચાર નહીં થતો હોય તેવું કેવી રીતે આપણે માની શકીએ? સવાલ ઘણા બધા છે, પરંતુ ચર્ચા અહીંયા રોકવી પડશે, સમયનો અભાવ છે. ચર્ચા ઘણી બધી આમાં પણ થઈ શકે છે. સર્વાનંદભાઈ, ડૉક્ટર અશોક મહેતા, આ સિવાય ધર્મેશભાઈ અને ધીરુભાઈ, ચારેયનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, વરસાદ જે આવ્યો છે પરંતુ સાથે જ લોકોને ક્યાંક ને ક્યાંક હાલાકી લઈને આવ્યો છે. દર વર્ષે વરસાદ આવે છે અને પાણી ભરાવાના કારણે, રોડ રસ્તા તૂટવાના કારણે ઘણી બધી સમસ્યાઓનો સામનો કરતા હોય છે. વધુ એક વરસાદની આગાહી છે અને લોકો ક્યાંક ને ક્યાંક રાહ જોઈ રહ્યા છે કે કામ સારું થાય, આ વખતે નેક્સ્ટ યર આ પ્રકારે લોકોને હાલાકી ન ભોગવવી પડે. અત્યારે ચર્ચામાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.